તો મિત્રો જો અમે આવી ગયા છીએ અક્ષર મંદિર. તો હાલો બતાવીએ તમને અક્ષર મંદિર. તો જો અમારે જો હજી તો ઉઠતા હોય માહિર ને પ્રિયંક જો મસ્તી ચાલુ કરી દીધી. હજી તો પથારીમાં તો નીકળાય નથી. જો કેટલા વાગી ગયા જોઈ લો. 10:30 વાગ્યા છે. પહેલા થાકી ગયા બધા. હજી ઉઠ્યા છે. ઉઠતા હોય તો જ મજા ચાલુ બધાની બેની મસ્તી ચાલુ થઈ ગઈ. અમારે જો મોટું મોટું તો એના કવિતા ઘેરેથી નીકળશે. નાસ્તો પાણી બનાવી દઈએ પછી ખાવું. કા નાસ્તો બનાવો કે બહારથી લઈ આવવાનો છે? હવે કેસ તો છે કે બનાવવાનો હોય. આપણે ધુનિયા મસ્તી બાઈન કાઢવાનું. ઓલો જો કાગળનું બંબુડું બનાવીને ઓલાને મારે છે બિચારાને. માહિર ઊભો થઈ જાય ત્યાંથી માહિર જ રહી છે. તો હું એને હમણી લઈને મારું ને. માહિરને જો દીધી બે જો આ કઈ ઠાવકો નથી હો. એને જોઈશ ને તમે દે માહિરમાં એટલું એને લાઈક છે. તો હાલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે સવારમાં અમે બધા ઉઠી ગયા અને માહિરને 2 જણા મસ્તી કરતા હતા. તો હજી પ્રિયાંકે તો મોટું ધોયું નથી. તો વહેલું અમારે આવી ગયું પાર્સલ. તો હાલો બતાવી તમે પાર્સલમાં શું આવ્યું છે. જો પ્રિયાંકે હજી મોટું ધોયું નથી. વાગી ગયા 10:30. પાર્સલ આવ્યું તો કે પેલા હું ખોલી. માહિર લઈ લીધો મોબાઈલ. માહિર તારે પાર્સલમાં શું આવ્યું જોવું નથી? શું આવ્યું? કેબલ, ડેટા કેબલ મંગાવ્યો હતો મિત્રો મેં. આપણે ચાર્જરનો કેબલ હોય ને, ડેટા કેબલ તો છે, ચાર્જરનો કેબલ નહોતો, તૂટી ગયો છે. એના માટે મંગાવ્યું છે મેં કેબલ. તો જો આવું આવ્યું છે. બતાવી દો ભાઈ આમ હરખું બોક્સ બતાવે અનબોક્સિંગ. આવો મંગાવ્યો હતો. કેબલ તો સારો આવ્યો છે, સરસ છે. ખોલતો આમ લાંબો કર મિત્રો. આ કેબલ છે ને ખાલી 150 રૂપિયાનો જ આવ્યો છે એમેઝોનમાંથી અને બહુ મસ્ત ક્વોલિટી છે. જોશ ને તમે એનું કામકાજ કેવું છે, સોલિડ. આપ જોઉં તમે દોરીની અંદર કેબલ છે અને પી છે ને એની પિન આ ટાઈપ આવે, સી ટાઈપ પિન છે, આ ટાઈપનું છે બધી. તો જો કેવું મસ્ત છે, બસ સરસ ક્વોલિટીમાં આવ્યો છે. હવે જોઈએ કેટલો હાલે છે. પ્રિયાંક કે પેલા કરી લઈ ચેક ચાર્જર થાય કે નહીં. ચાર્જિંગ કમ્પ્લીટ ઓકે ડન થઈ ગયું છે મિત્રો. તો માહિર ઉતમાં માથે જોઈશ ચાર્જિંગ થાય કે નહીં. 2 મોબાઈલ લે અને 2 ચાર્જર, એક કેબલ તૂટી ગયો છે. હું થઈ ગયું ને કમ્પ્લીટ? ઓકે ચાલો ડન કરો એને. મિત્રો જો દિવાળી પછી અમારા આજ વારવા વળી ગયા અમારા ઘેરેથી. જા અમને બહારો પડ્યો સાયકલો જો બધી એમને છે બધી કચરો. જો અમારા અહીંયા જ ફૂલ ઝાડ આવ્યો હતો, ઓલા ભરાણી કહેવાય આને. એની અંદર જો આજે ફૂલ આવ્યું છે વ્હાઈટ સફેદ કલરનું, બહુ મસ્ત લાગે જો. અને મિત્રો આ એક ઝાડવું છે અને આમ દેખાય તમને ફૂલ જેવું, કોઈ ફૂલ નથી, પાંદડા. હા, એનું નામ તો ખબર નથી. અને જો અમારા તુલસીજી હવે ધીમે ધીમે કોરાવાનું ચાલુ કર્યું છે. ફૂંકાઈ ગયા હતા હાવ, હવે કોરાય છે, વાંધો નથી, હવે પાછા થઈ જાય. અને જા હજી કાંઈ ઝાડવું છે પણ આમાં હજી ફૂલ આવ્યા નથી. ફૂલ આવી છે એટલે બતાવી છે. મિત્રો તો બપોરના થઈ ગયા છે 1:30. તો હજી કંઈ જમવાનું બન્યું નથી. યાર તો જમવાનું બનાવે છે હું કંઈ ખબર નથી પડતી. આ બનાવવું થશે. આમ જો 1:30 વાગી ગયો છે અને અમારે જો બધા બે આમ જાય છે નાસ્તા કરી રાખ્યા. સવારના ઉઠ્યા થઈને નાસ્તા જ કરે અને હજી તો લેવા જઈશ કંઈક. હું લેવા જાઉં છું? ઓકે જાઓ હાલો. બીજું હું હાલો ઓલા રોટલા બોટલા કરે છે કે નહીં પૂછીએ કવિને.
હાલો, તો તમે શું કરવાના છો જમવામાં આજ બપોરના? ગુવારનું શાક. ગુવાર તો જઈને મોરથી કાઢી જ રેખા લાગે છે. કરો ગુવારનું શાક ને બીજા બાજરાના રોટલા કરજો એટલે મજા આવે. રસાવાળું કરજે. મારે ખાવું સોરી. સાઈઝ છે કે મંગાવવાની? મિત્રો સાઈઝ તો છે ઘરમાં, હાલો લેવા નથી જવું પડે. ગુવારનું શાક બને છે. મેં કહી દીધું, કહી દો રસાવાળું ભાઈ તો જ મને ભાઈ છે. બનાવજો ગુવારનું શાક. મિત્રો જો 9 વાગે 5:15 અને માહિર તો હજી હૂતો છે. માહિરને આવી ગઈ નીંદર. આજ નવરાવીને પૂરાઈ દીધો મમ્મીએ. મારી 2 ઝાપટ મારીને પૂરો નવરાવ્યો. નાતો જ નહોતો 2 દીધી ને નાહી લીધું ને હુઈ ગયો. હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયું. હવે જવાનું ક્યાં થાય એ કંઈ નક્કી નથી. તો જોઈએ ક્યાં જાય. વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો અમે આવી ગયા છીએ અક્ષર મંદિર. તો હાલો બતાવીએ તમને અક્ષર મંદિર. તો મિત્રો જો આ કેવું છે બગીચો ને સરસ જોશ ને તમે. અક્ષર મંદિરનું તો વ્યૂ અલગ જ છે. જુનાગઢનું નાક છે અમારે અક્ષર મંદિર. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને તમે જોઈ શકો છો. જો હું છે મસ્ત ચાજુ પબ્લિક હોય. જો આ બધી ગાડીનું પાર્કિંગ એ અંદર જ છે. બધી સુવિધા બહુ સોલિડ. તો હાલો આપણે જઈએ એ સાઈડ મંદિર સાઈડ. હા માહિર ઓકે કાંઈક ખાવું આપણે. ઓકે હા ઓકે. માહિર એમ કહે છે કે કાંઈક પપ્પા એ કે કાંઈક નાસ્તો કરાવી દો. ઉઠ્યો છે ઉઠ્યો હમણાં તો. મમ્મી કે હાલ નાઈને ને કપડાં બદલાઈ. તો નાહી લીધું એ કે મેં સવારે તો નાહ્યો, મને માર્યો તો નવરાવ્યો એ. હવે મને ખાલી કપડાં જ પહેરાવી દે. એમ કરી કપડાં પહેરીને આવતા રહીએ. જો મારે હજી ઉઠ્યો જ છે. અને જો આ બગીચો જો કેવો છે. મંદિર તમે જોશ ને બહુ સરસ મજાનો બગીચો છે. બધી થોડુંક અંધારું થતું ગયું. થોડોક વહેલા આવ્યો તો થાત. અહીંથી મેઇન ગેટ છે એન્ટર થવા માટે. આમાં ભગવાનના દર્શન થાય. હાલો આગળ હાલો તમે બધે. અહીંથી હાલો અહીંથી મારી માતાર મમ્મી પાસે છે. હાલો ફ્રેન્ડ કે માહિર બગીચામાં જવું ને. હાલો જાય હાલો મિત્રો. અહીંયા ફોટા પાડવો હોય ને તો પણ તમને મજા આવે. અને અંદર જો 2 સિંહ રાખ્યા. જો કેવા લાગે છે મસ્ત. અને અહીંયા કંઈક લખેલું છે. પ્રિયાંક ઓલું શું લખ્યું વાંચ તો બેટા. હેપી ન્યુ યર લખેલું છે બેટા. મિત્રો જો અહીંયા હેપી ન્યુ યર માં થીમે રાખી. તમારે ફોટો પાડવો હોય ને તો અહીંયા મજા આવે. તમને ફોટો સારો મળી જાય. તો મિત્રો જો આમાં લાઇટિંગ અત્યારે થઈ ગયું બધી બાજુ. અને બહુ સરસ મજાનો વ્યૂ આવે છે. આમ જો ચાંદો દેખાય તમને દેખાતો હોય તો. નાનકડો ચાંદો દેખાય. સરસ છે. જો પક્ષીઓ જાય છે. મિત્રો જો અહીંથી ચડવાની સીડી અને હમણાં તમને દર્શન થાય મંદિરના. જોશ ને મિત્રો કેવું મંદિર છે. અને જો ચાંદો દેખાય હવે હાઈ ક્લાસ. સરસ મજાનો ચાંદાનો આજે છે વ્યૂ. ચાંદો ઝીણો એવો મસ્ત જ લાગે છે મંદિરની બાજુમાં. હાઈ ક્લાસ દેખાય. જો
મિત્રો જો અહીંયા છે ને રંગોળી બનાવેલ છે બહુ મોટી, જોશ ને કેવડી છે રંગોળી. લખ્યું છે BAPS જુનાગઢ મંદિર. BAPS સંસ્થાનું છે આ બધી. મંદિરનું સંચાલન BAPS સંસ્થા કરે છે. અને રંગોળી જોશ ને તમે કેવી છે, બહુ મોટી બનાવી છે. તો હાલો હવે જઈએ આપણે આગળ. હાલો જાવું ને આગળ. હાલો માહિર, માહિર તારે જોઈ છે રંગોળી? એ તો ત્યાંથી જ આગતા ભગવાન સ્વામિનારાયણનું જો અહીંયા મૂર્તિ પણ રાખેલ છે. જો કેવું વ્યૂ છે, મસ્ત. જાણે હમણાં જ આપણે સામે વાત કરશે એવી મૂર્તિ બનાવેલ છે, સરસ. હા, અહીં બેસવા માટેની સુવિધા બહુ મસ્ત છે. તમે જોઈ શકો છો અમારા માહિરને પ્રિયંક બેઠા છે અને અમારા ઘેરથી બેઠા છે. તો છે ને અહીં બેહવાની બહુ મસ્ત છે. તો તમે અહીં આવી બેસી શકો. આજના સમય આવો એટલે બહુ મજા આવે. ઠંડુ વાતાવરણ, આમ જો જગ્યા ફૂલ છે, ગાડીઓનું પાર્કિંગ બધું તમને મળે અહીંયા સગવડ વાળું. તો મિત્રો જો અમે પહોંચી ગયા ઘેરે. હવે બહુ મજા આવી ફરવાની. અને તમે જુનાગઢમાં આવો અને જુનાગઢમાં રહેતા હો તો ખાસ મુલાકાત લેજો તમે ત્યાં મંદિરે, અક્ષર મંદિરે દર્શન કર્યા જેવું છે. બહુ મજા આવી અમને. તો પ્રિયંક, માહિર, કેવી મજા આવી? બહુ મજા આવી. મજા આવી હતી. કા ઠંડુ વાતાવરણ હતું અને બહુ આનંદ આવ્યો ત્યાં જવામાં. બહુ દર્શને હારા થયા. અને શું લીધું તમે એ તો કયો? પ્રિયંકે લઈ લીધું લેસ. અને તે શું લીધું માહિર? મોનેકો. એના ફેવરેટ છે મોનેકો. કેમ? તો મિત્રો હવે આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ મારી ચેનલ કરજો અને હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. કઈ ગયો થાય? આવજો.